કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના વરદ હસ્તે 151 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ભાવનગર જિલ્લા મુલાકાતે આવ્યા હતા। તે સમયે મહાનગરપાલિકા દ્વારા ₹151 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિકાસના કામોનું કરવામાં આવ્યું હતું। વિનંતી છે સ્ટેજ ઉપર આપનું સ્થાન સુશોભિત કરશો। ભાવનગર શહેરના જનતાની સુખાકારી માટે આજ રોજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લોક ઉપયોગી અને લોક કલ્યાણના વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત આજે 150 કરોડ કરતા વધુ વિકાસના કામોની ભેટ જેમના કમળથી મળી રહી છે। ભાવનગર મહાનગરપાલિકા મુખાણી દંડક શ્રી ઉષાબેન બધેકા, મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શહેર ભાજપ સંગઠન નીમુબેન બામણિયાના વરદ હસ્તે થઈ રહ્યું છે। ભાવનગર શહેરનો વ્યાપ અને વિસ્તાર વધેલ હોય આગ જેવી ધારાસભ્યશ્રીઓ, વરિષ્ઠો, વડીલોએ પણ જે સમય આપ્યો છે તેમનો પણ હું ખૂબ હૃદયથી આભાર માનું છું। તમામ કામો કેન્દ્ર સરકાર શ્રી તથા રાજ્ય સરકાર શ્રીની જન સુખાકારી હેતુસરની ગ્રાન્ટ જનપ્રતિનિધિ તરીકેની જેમણે નામના અને લોકચાહના મેળવી છે એવા માનનીય કેબિનેટ મંત્રી શ્રીનું અભિવાદન શહેર ભાજપ સંગઠનના સૌ હોદ્દેદારો મળીને કરી રહ્યા છે। આવો આપણે સૌ સરકાર સુધી વિવિધ ગ્રાન્ટો મળતા કુલ 13 કામો ₹149.83 રાહત બાબતો ખાદ્યાન્ય અને જાહેર વિતરણ ભારત સરકારના આજે આપણે મહાનગરમાં 150 કરોડ રૂપિયાના ખર્ચે તનાર કામોનું શિલાન્યાસ કર્યું છે તો કોઈ કામોનું લોકાર્પણ કર્યું છે। બહુ સ્વાભાવિક છે કે 150 કરોડના ખર્ચે થનાર કામોથી મહાનગરની સુખાકારીમાં વધારો થશે, સગવડતાઓમાં વધારો થશે, આપણા મહાનગરમાં બદલાવ થશે, મહાનગર વિકસશે। બદલાતા સમયની સાથે બદલાવ પણ આવશ્યક હોય છે અને બદલાવ એ પ્રગતિની જનની હોય છે। આદરણીય મોદીજીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષથી સરકાર ચાલી રહી છે। રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે। એક સ્થિર સરકાર, એનાથી થતો વિકાસ, એનાથી થતી પ્રગતિ એ આપણે સૌ જોઈ રહ્યા છીએ। મને બરાબર યાદ આવે છે આજથી 25 વર્ષ પહેલા હું ધારાસભ્ય હતો અને અહીંથી ભાવનગરથી ગાંધીનગર જવાનું હોય, સિંગલ રોડ હોય, રસ્તાની અંદર અવારનવાર અકસ્માતો થતા હોય, ટ્રાફિકની સમસ્યાઓ હોય અને અવારનવાર અખબારોમાં, ટેલિવિઝનની અંદર આ રસ્તો દ્વિમાર્ગે થવો જોઈએ એવી રજૂઆતો થતી હતી। એવી જ રીતે દેશને 7000 કિલોમીટર કોસ્ટલ લાઇન મળે છે। આ સમગ્ર કોસ્ટલ લાઇન એ વિકાસનું દ્વાર બની શકે। બે માધ્યમોથી
સમુદ્ર તટને આપણે વિકાસના દ્વાર ખોલી શકીએ. એક સમુદ્ર તટ પર બંદરગાહનો વિકાસ થાય, પોર્ટ ડેવલપમેન્ટ થાય, અને પોર્ટ ડેવલપમેન્ટની સાથે કોસ્ટલ હાઈવે થાય તો કનેક્ટિવિટી બહેતર થાય તો આપણે ત્યાં ઔદ્યોગિક વસાહતો સ્થાપી શકીએ. મને બતાવતા ખુશી થાય છે કે સમગ્ર ગુજરાતના 1600 કિલોમીટરના સમુદ્ર તટ પર છેલ્લા 25 વર્ષની અંદર 49 ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર ડેવલપ થયા છે, એટલે કે ઔદ્યોગિક વસાહતો ડેવલપ થઈ છે. દર 50 કિલોમીટર તમે વાપીથી ચાલુ કરો તો વાપી હોય, વાપીથી આગળ આવો કે વલસાડ હોય, વલસાડથી આગળ આવો કે સુરત, સુરતથી આગળ જાઓ એટલે અંકલેશ્વર, અંકલેશ્વરથી દહેજ, દહેજથી ધોલેરા, ધોલેરા સરથી ભાવનગર, અલંગ, અલંગથી આગળ જાઓ એટલે વેરાવળ, રાજુલા, 49 વિવિધ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર ડેવલપ થયા. 50 લાખથી વધારે લોકો અન્ય રાજ્યોમાંથી ગુજરાતની અંદર રોજગારી માટે સ્થાયી થયા યા તો રોજગારી મેળવી રહ્યા છે. એટલે કે ગુજરાત વિકસી રહ્યું છે. દેશની સાથે મોદીજીએ બહુ સારી વાત કરી છે કે રાજ્યોના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ. જ્યારે રાજ્યનો વિકાસ થાય ત્યારે રાષ્ટ્રનો વિકાસ થાય. પરંતુ જ્યારે રાજ્યના ગામડા અને રાજ્યના શહેરોનો વિકાસ થાય ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે. આ વિકાસને સુનિશ્ચિત કરવા માટે થઈને ભાવનગર ક્ષેત્રની અંદર પણ નીમુબેન બતાવી રહ્યા હતા કેટલાય વિકાસના કાર્યો એ આપણા વિસ્તારની અંદર થયા છે. ભાવનગર કેવું લોકેશન છે, એવું સ્થાન છે જે સ્થાનને લઈને ભાવનગરમાં ભવિષ્યની સંભાવનાઓ બહુ ઉત્તમ છે. કેટલીક સંભાવનાઓને આપણે હાર્વેસ્ટ કરવામાં સફળ થયા છે, કેટલીક સંભાવનાઓને આપણે હાર્વેસ્ટ કરવી છે. એટલે કે કેટલીક સંભાવના માટે થઈને આપણે પ્રયાસ કરવા છે, અને પ્રયાસ કરવા માટે થઈને પણ મોદીજીએ મોડેલ આપ્યું છે સૌનો સાથ સૌનો પ્રયાસ. બધા લોકોએ સાથે મળીને વિકાસ કરવો છે. જ્યારે તમે કોઈ કલ્પના કરતા હો, કોઈ પ્લાનિંગ કરતા હો, કોઈ ગોલ નિશ્ચિત કરતા હો, જ્યારે તમે ગોલ બનાવો, સફળતા માટે ગોલ બનો, એટલે કે લક્ષ્ય નક્કી થવું બહુ આવશ્યક હોય છે. પરંતુ તમે લક્ષ્ય નક્કી કરી લીધું તો એ લક્ષ્ય સુધી પહોંચવા માટે થઈને પાથવે તૈયાર કરવો, આયોજન કરવું એ બહુ આવશ્યક હોય છે. આપણે ના પણ દેખાય, પરંતુ જ્યારે આપણે આના માટે વિચાર કરવા માટે બેસીએ, ચિંતન કરીએ તો મને એવું લાગે છે કે 25 વર્ષ સુધીનું પ્લાનિંગ અને એના માટે થઈને સૌ આપણે સામૂહિક પ્રયાસ કરીએ, એના માટે સહયોગની ભાવનાથી આગળ વધીએ. હોઈ શકે પાર્ટી પોલિટિક્સની અંદર, પરંતુ હું ભાવનગરની અંદર જોઉં છું આપણે ત્યાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય, લગભગ વિકાસના કામોની અંદર ક્યારેય અંતરાય ઊભું કરવાની કોશિશ નથી થઈ. એ મૂળ ગુજરાતનો સ્વભાવ છે અને એ સામૂહિકતાથી આપણે આગળ વધવું જોઈએ. હું દિલ્હી બેઠો તારકભાઈની કોલમ હમણાં વાંચું છું. હું અપેક્ષા રાખું છું કે આપણે એવું કરીએ કે તારકભાઈને લખવું પડે, વાહ મારી ટકોરથી ભાવના વાસી કરી બતાવી. આપણે એને એવું શું કામ લખ્યું એવું નથી કહેવું. આપણે એવું કરવું છે કે તારકભાઈને સંતોષ થાય અને એ પોઝિટિવ લખે. દોસ્તો, એના માટે થઈને સામૂહિકતા, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, એમાં એમની પણ ભાગીદારી હોય, સૌની ભાગીદારી હોય. ભાવેણામાં વસતા દરેક નાગરિક માત્રની ભાગીદારી હોય. એ કલ્પનાનું ભાવનગર આપણે સૌ બનાવીએ. આજે તમે રોડમેપ તૈયાર કરો. હું ઈચ્છું છું કે ભાવનગરનો આપણે જ્યાં પહોંચ્યા છે ત્યાંથી આગળ, એટલે કે વિકસિત ભારત. મોદીજીએ કહ્યું કે 15મી ઓગસ્ટ 2022ના દિવસે રેડ ફોર્ટથી મોદીજીએ ઉદ્બોધન કર્યું. ત્યારે એમણે કહ્યું કે મારે 2047 ની અંદર, એટલે કે દેશ જ્યારે આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે આપણે ભારતને વિકસિત ભારત બનાવવું છે. આ વિકસિત ભારત બનાવવા માટે થઈને મોદીજીએ દેશની જનતાને 5 પ્રણ લેવાની વાત કરી. આપણે વિકસિત બનવું છે, પરંતુ વિકસિત બનવાનું મેપ શું હોઈ શકે?
રસ્તો કયો હોઈ શકે? તો એમણે રસ્તો સુનિશ્ચિત કરતા કહ્યું કે અમે અમારો સંકલ્પ છે વિકસિત ભારત. બીજો પ્રણ લેવડાવતા મોદીજીએ કહ્યું કે અમે ગુલામીની માનસિકતાને છોડી દઈશું. આ દેશ હજારો વર્ષ સુધી પરતંત્ર રહ્યો છે. એ પરતંત્રતાના જે લક્ષણો છે એને છોડી દઈશું. અને ત્રીજું એમણે પ્રણ લેવડાવતી વખતે કહ્યું કે અમે અમારી વિરાસતમાંથી પ્રેરણા લઈશું. અમારી વિરાસત બહુ જાજરમંદ છે, એટલે કે જેનો ઇતિહાસ ઉત્તમ હોય, એ ઇતિહાસ તમને ભવિષ્યની અંદર દિશા દર્શન કરતો હોય છે. હું ઘણી વખત આખા દેશની અંદર મારા પ્રવાસ દરમિયાન ભાવનગરનું ઉદાહરણ આપતો હોઉં છું અને કહેતો હોઉં છું કે જ્યારે અમારા ભાવનગરના સાંસદ રાજેન્દ્રસિંહ રાણા હતા, અને આજે પણ રાજેન્દ્રસિંહ રાણાને કોઈ મળવા જાય, એમના ઘરે જાય, તો એ ગૌરવથી એમના ઘરે આપણે ઇતિહાસની અંદર ભણતા હતા. ભારતનો પહેલો ઝંડો મેડમ કામા અને સરદારસિંહ રાણાએ બનાવ્યો હતો. આ ઝંડો બતાવે, આ જ્યારે ઝંડો બતાવે છે ત્યારે એના મનમાં જે ભાવ થાય, હું સરદારસિંહ રાણાનો પ્રપોત્ર છું. દોસ્તો, સરદારસિંહ રાણાનો પ્રપોત્ર છું એવું જ્યારે એના મનમાં ફીલિંગ આવે ને, ત્યારે એને પોતાનું પથ દર્શન પણ થાય. મારે આ કરાય, મારે આ ન કરાય. મારા પૂર્વજ કોણ હતા? દેશના ફ્રીડમ ફાઈટર સરદારસિંહ રાણા. એનો હું પ્રપોત્ર, એને દિશા આપે, એને દર્શન પણ આપે. દોસ્તો, ભારતની વિરાસત, ભારતનો ઇતિહાસ બહુ જાજરમંદ છે. મોદીજીએ કહ્યું કે ઇતિહાસમાંથી અમે અમારી વિરાસતમાંથી પ્રેરણા લઈને અમે દેશને આગળ લઈ જઈશું, વિકસિત ભારત બનાવીશું. નાખે એટલે એના કાર્ડ પોપ્યુલેશન ગણીને એને મળવા પાત્ર જથ્થો જે છે ફરીથી કરો એમાં ટાઈમ આઉટ થાય છે બીજા લાલ નથી થવા
ભાવનગર મહાનગર દ્વારા આયોજિત વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે મારો ઉપસ્થિત રહેવાનું થયું. 150 કરોડના ખર્ચે મહાનગરમાં જે વિકાસ કાર્યોનું શિલાન્યાસ થયું છે, જેને લઈને મહાનગરની સુખાકારીમાં વધારો થશે, મહાનગરની સગવડતાઓમાં વધારો થશે. ભાવનગર ઔદ્યોગિક રીતે વિકસી રહ્યું છે, પ્રગતિ કરી રહ્યું છે. ભાવનગરની અંદર CNG ટર્મિનલનું કામ ચાલુ થવા જઈ રહ્યું છે. કન્ટેનર મેન્યુફેક્ચરિંગ દેશની અંદર સૌથી વધારે અથવા તો દેશનો સૌથી મોટો પ્લાન્ટ એ ભાવનગરની અંદર છે. બાજુમાં ધોલેરા સર ડેવલપ થઈ રહ્યું છે. ધોલેરા અને ભાવનગરની વચ્ચે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝ માટેની વિશાળ ઓપોર્ચ્યુનિટીને ભાવનગર ચેમ્બરના સહયોગથી હાર્નેસ્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભાવનગરની અંદર આવેલો અલંગ ઉદ્યોગ એ યુરોપિયન શિપ રિસાયકલિંગ માનાંકને અનુસરે એ રીતે એમને તૈયાર કરાઈ રહ્યો છે. ભાવનગર રોરો રોપેક્સ દ્વારા દક્ષિણ ગુજરાત સાથે જોડાઈ ચૂક્યું છે. આગામી દિવસોની અંદર ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બને એના માટે અમે સામૂહિક પ્રયાસ કરી રહ્યા છીએ.